પહેલું, હોલિકા દહનના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિનો પ્રભાવ વધુ હોય છે. બીજું, હોલિકા દહનના સમયે તમારે તમારું માથું ખુલ્લું ન રાખવું જોઈએ. ત્રીજું, હોલિકા દહનની રાત્રિ લોકો તંત્ર વિદ્યા પણ કરે છે, તેથી આ દિવસે કોઈના ઘરે ખાવાનું ન ખાવું જોઈએ અને આ દિવસે સુમસાન વિસ્તારોમાં પણ એકલું ના જવું જોઈએ. ચોથું, જો તમે ધનમાં વૃદ્ધિ ઈચ્છતા હોવ તો હોલિકા દહનના દિવસે ગમે તેટલી મોટી સમસ્યા કેમ ના હોય, તમારે કોઈને ઉધાર ન આપવું અને પૈસા લેવાનું પણ ટાળવું જોઈએ. પાંચમું, આ દિવસે વાસી ભોજન ખાવું જોઈએ નહીં અને દક્ષિણ દિશા બાજુ મોઢું રાખીને બેસવું પણ ના જોઈએ. છઠ્ઠું, જે લોકો પણ પુત્રની પ્રાપ્તિ કરી ચૂક્યા છે તેમને હોલિકા દહન જાતે ના કરવું જોઈએ. કોઈ પંડિત અથવા અન્ય વ્યક્તિ સાથે કરાવવું જોઈએ. 7. નવવિવાહિત સ્ત્રીઓએ પ્રગટાવેલી હોળી ના જોવી જોઈએ. માનવામાં આવે છે કે હોલિકાને પ્રગટાવતા જોતા નવવિવાહિત સ્ત્રીઓના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 8. હોલિકા દહનના દિવસે કોઈ પણ પ્રકારના માદક પદાર્થોનું સેવન ના કરવું જોઈએ. 9. હોલિકા દહનની રાત્રિને તંત્રની રાત્રિ માનવામાં આવે છે, એટલે આ દિવસે ખાસ પરિવારના કોઈ પણ સભ્યનું કોઈ પણ વસ્ત્ર ઘરની બહાર ગમે ત્યાં ન ફેંકવું જોઈએ અને તે જ રીતે અજાણી વસ્તુઓને હાથ પણ ન લગાવવો જોઈએ. સ્ત્રીઓએ શું ધ્યાનમાં રાખવું? હોળી પૂજન સમયે સ્ત્રીઓએ અચૂક એ વાતનું ધ્યાન રાખવું કે તેમનું મસ્તક ઢંકાયેલું રહે, એટલે કે માથે ઓઢીને જ હોળીની પૂજા કરવી જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ કોઈની સાથે જ હોળી પૂજા માટે જવું જોઈએ. આ દિવસે એકલા બહાર નીકળવાનું તેમને ટાળવું જોઈએ. લગ્ન બાદ જેમની પહેલી હોળી છે તેવી સ્ત્રીઓએ હોળીના દર્શન કરવા ન જોઈએ. માન્યતા અનુસાર તેનાથી નવવિવાહિતના જીવનમાં કષ્ટો આવી પડે છે. હોળી પ્રાગટ્ય બાદ શું ધ્યાનમાં રાખશો? હોળી પ્રાગટ્ય બાદ ભોજન કરવાની છૂટ છે, પરંતુ આ ભોજન શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ. હોળીની રાત્રિએ દંપતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. હોળી એ સકારાત્મકતાને જીવનમાં સ્થિર કરવાવાળી રાત્રિ છે અને તે બ્રહ્મુસરમાં જ પસાર થાય છે, તો જ તે વિશેષ લાભદાયી બને છે. જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો તેને હોલિકા દહનના દિવસે હોલિકાની પરિક્રમા ન કરવી જોઈએ. ધન્યવાદ.